આજે તો રિયલી હું સેડ છું. લોકો કોમેન્ટ કરે છે ને કે તારા મોઢા ઉપરથી અમને એક ટેન્શન નથી દેખાતું, પણ મારી સ્માઇલ અને મારું મોઢું બે એવું જ છે કે કોઈને ટેન્શન ન લાગે, પણ રિયલી બહુ ટેન્શન છે મારે. साला ये दुख का खत्म नहीं होता बे. હમણાં હું એક પ્રેઝન્ટેશન દઈને આવી છું જર્મનમાં. અહીંયા જર્મનીમાં જર્મન તો છે જ, ભણવાનું એટલું અઘરું છે અને જર્મની એટલું અઘરું છે. આપણે આખો દિવસ એટલું બડબડ કરતા હોય ને પ્રેઝન્ટેશનમાં છે ને યાર આમ પાણી મુકાઈ જાય પાણી. તો આજે અમારે જર્મનનું પ્રેઝન્ટેશન હતું. ઇંગ્લિશમાં ફાફા પડતા હોય તો જર્મનમાં તો વિચાર કરો કેવું પ્રેઝન્ટેશન હશે. પછી પ્રેઝન્ટેશન તો પતી જાય પણ પછી ડિફેન્સ કરવાના હોય ને ઓલા ઓડિયન્સને સમજાય એ લોકોને કાંઈ ન હોય પણ તોય અઘરું પડે ડિફેન્સ કરવા જર્મનમાં. એટલે મહેરબાની કરીને તમે છે ને ઇન્ડિયાથી જર્મન શીખીને આવજો, બોલાય ને એટલું, નકર રિયલી બહુ અટવાય છે જર્મન વગર.